દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ત્યારે ડેમો પણ ઓવરફ્લો થતાં તેને દેખવા માટે સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો. દાહોદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાં વધુ વરસાદ વરસવાથી દાહોદ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને કેટલાક ડેમો ઓવરફ્લો પણ થયા છે. ત્યારે તેમાંનો એક આ કાલી ડેમ ઓવરફ્લો થતાં અને રવિવારની રજા હોવાના કારણે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ડેમના પાણીનો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. દાહોદના ચોસાલા ગામ નજીક કેદારનાથ મંદિર આવેલું છે અને મંદિરની બાજુમાં કાલી ડેમ આવેલો છે. જોકે ચોમાસાની ઋતુ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી રીમઝીમ પાણી વરસતું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરમાં પણ અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે હવે નદી નાળાઓ અને ડેમો ઓવરફ્લો થયા છે. ત્યારે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે અને દાહોદ જિલ્લાના આસપાસના જંગલ વિસ્તારોમાં પણ ધોધ અને ડેમોનો ઓવરફ્લોનો નજારો જોવા માટે કેટલાક સહેલાણીઓ પોતાના પરિવારો સાથે જતા હોય છે. ત્યારે ચોસાલા ગામ ખાતે આવેલા કાલી ડેમ ઉપર દાહોદ શહેરના લોકો પોતાના પરિવારો સાથે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા હતા અને કાલી ડેમ પણ ઓવરફ્લો થતાં તેનો પણ નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. અહીંયા સહેલાણીઓ નાસ્તા પાણીની સાથે આવતા હોય છે. પરિવારો સાથે બેસી 16 કળાએ ખીલી ઉઠેલી જંગલી વનસ્પતિની વચ્ચે ડેમના નયનરમ્ય નજારાની સાથે અલગ અલગ ખાણીપીણીની વસ્તુઓ સાથે પણ તેઓ મજા લેતા હોય છે. તેવી જ રીતે અહીંયા કેદારનાથ મંદિર ખાતે દર્શન કર્યા બાદ દાહોદ શહેરના લોકો કાલી ડેમ ઉપર આવેલા આજુબાજુના વિસ્તારોમાં બેસી અને મોટી સંખ્યામાં ડેમનો નજારો જોતા હોય છે અને સહેલાણીઓ અહીંયા ફરવા આવતા હોય છે અને તેઓ જણાવે છે કે આવા વિસ્તારોનો આનંદ લેવાથી તેમને મજા આવતી હોય છે. જોકે કેટલીકવાર ડેમના, નદીના અને ધોધના નજારા જોવા જતા લોકો પાણીનો ભોગ પણ બનતા હોય છે. ત્યારે આવા વિસ્તારોમાં જાઓ ત્યારે પોતાના અને પોતાના પરિવારની અને સાથે રહેલા લોકોની કાળજી સાથે રહેવું, કારણ કે ફોટો સેશન દરમિયાન આપણી ભૂલ આપણી મોતને નોતરું આપતી હોય છે. ત્યારે આવી જગ્યાઓ ઉપર જાઓ ત્યારે સાવધાનીપૂર્વક પાણી અને ડેમ અને ઊંચી જગ્યાઓથી દૂર રહી અને આવી જગ્યાઓનો આનંદ લેવો જોઈએ.